બનાસકાંઠા જિલ્લાના ધાનેરા એડાલ ગામે સોલર પ્લેટમાં લાગી આગ। બનાસકાંઠા જિલ્લાના બાજરીના ઉત્પાદન માટે જાણીતા એવા ધાનેરા તાલુકાના એડાલ ગામે ખેતરમાં મૂકેલી સોલાર પ્લેટ્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। એડાલ ગામમાં મોટી સંખ્યામાં પડેલી સોલાર પ્લેટમાં અચાનક આગ ભભૂકતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। જોકે હજી ઘણા બધા ખેતરોમાં સોલાર પ્લેટ લાગે તે પહેલા જ કાળઝાળ ગરમીને લીધે આગ લાગ્યાનું સ્થાનિકોનું અનુમાન છે। આગની જાણ થતાં ધાનેરાથી ફાયર ફાઇટર પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। મળતી વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા એડાલ ગામમાં ખેતરોમાં લગાવવામાં આવતી સોલાર પ્લેટમાં આજે શનિવાર 19 એપ્રિલે અચાનક આગ લાગી હતી। જોકે આગને લીધે ચારે બાજુ ધુમાડો દેખાવા લાગ્યો હતો। આગની જાણ થતાં સ્થાનિકોનું ટોળું પણ એકઠું થયું હતું। સોલાર પ્લેટ્સમાં આગ અંગેની જાણ ધાનેરા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેથી તાબડતોબ ધાનેરાથી ફાયર બ્રિગેડની ટીમ એડાલ ગામે ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો। જોકે ભારે જહેમત બાદ સોલાર પ્લેટમાં લાગેલી આગ કાબૂમાં આવી હતી। આગની ઘટનાને લીધે સ્થાનિકો પણ આગ કાબૂ કરવામાં જોતરાયા હતા। સુખરાણા વાસિયા, ZSTV બનાસકાંઠા।